નમસ્તે મિત્રો, મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ BAPS મંદિર અક્ષરવાડી જુનાગઢ। તો ચાલો મારી સાથે। આનંદની વાત તો એ છે કે આજે 1 ઓક્ટોબર એટલે મહંત સ્વામી મહારાજનું જુનાગઢમાં આગમન અને 13 ઓક્ટોબર સુધી અહીં દર્શનનો લાભ આપણે લઈ શકશી। આ સમય દરમિયાન ઉપદેશો અને આશીર્વાદનો અનુભવ કરવાની અનન્ય તક મળશે। આ આધ્યાત્મિક વિકાસ અને જોડાણ માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે। સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હોવાથી જૂનાગઢનું વાતાવરણ ભક્તિ અને ઉત્સાહથી ભરેલું રહેશે। ઉત્સાહપૂર્ણ ઉજવણીઓ, પ્રાર્થનાઓ અને મેળાવડો યથાવત રહેશે। સમુદાયને એકતા અને વિશ્વાસમાં એક સાથે લાવશે। થોડા સમયમાં મહંત સ્વામી મહારાજનું આગમન થવાનું છે। અમે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરીએ છીએ। તેમનું આગમન માત્ર મુલાકાત નથી, તે આપણા બધા માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે। મહંત સ્વામી મહારાજ જુનાગઢ અક્ષરવાડીમાં પધારી રહ્યા છે। તો ચાલો એક સાથે આપણે સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવી। સ્વામિનારાયણ ભગવાનની જય। મહંત સ્વામી મહારાજની જય। મહંત સ્વામી મહારાજ અસંખ્ય ભક્તો માટે આશા અને માર્ગદર્શન માટે દીવાદાંડી રહ્યા છે। પ્રેમ, નમ્રતા અને સેવાના મૂલ્યો તેમના સંદેશના મૂળમાં છે અને હવે તેમને આપણા રોજિંદા જીવનમાં સમાવિષ્ટ કરવાનો યોગ્ય સમય છે। મહંત સ્વામી મહારાજે તેમના ઉપદેશો અને કરુણાથી અસંખ્ય જીવોને સ્પર્શ્યા છે। જૂનાગઢમાં તેમની હાજરી ભક્તો માટે તેમના આશીર્વાદ મેળવવા અને આધ્યાત્મિક વિકાસની સમજ મેળવવાની સુવર્ણ તક છે। વાતાવરણની કલ્પના કરો કે હજારો લોકો અને હરિભક્તો તેમના દર્શન માટે આતુર છે। મહંત સ્વામી મહારાજ ભક્તો સાથેના તેમના ઊંડા સંબંધ માટે પણ જાણીતા છે। તે ઘણીવાર વ્યાપક પ્રવાસ કરે છે, વ્યક્તિગત રીતે લોકોને મળે છે, તેમની ચિંતાઓ સંભાળે છે અને માર્ગદર્શન આપે છે। તેની હાજરી તેની આસપાસના લોકોને શાંતિ અને આશ્વાસન આપે છે। મહંત સ્વામી મહારાજ અને હરિભક્તો દ્વારા મહત્વની ઉજવણી કરતી વખતે એક ખાસ ક્ષણમાં આપનું સ્વાગત છે। અને મહંત સ્વામી મહારાજ જૂનાગઢમાં કહે છે કે હવે અમે અહીં આવી ગયા છીએ, હવે અહીં જ રહેશું। તેમના ઉપદેશો ભક્તિ, નમ્રતા અને નિસ્વાર્થ સેવાના મહત્વ પર ભાર મૂકે છે। તેમના માર્ગદર્શન દ્વારા અસંખ્ય વ્યક્તિઓને તેમના જીવનમાંથી પ્રેરણા મળે છે। ચાલો આપણે દરરોજ આ મૂલ્યને જીવવા માટે પ્રતિબદ્ધ થઈએ। સાથે મળીને આપણે પ્રેમ અને ભક્તિથી ભરપૂર વિશ્વ બનાવી શકીએ છીએ। મહંત સ્વામી મહારાજે પોતાનું જીવન માનવતાની સેવા અને ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો ફેલાવવા માટે સમર્પિત કર્યું હતું। તેમના નેતૃત્વએ અસંખ્ય જીવનમાં પરિવર્તન કર્યું છે।
તો મિત્રો તમે પણ આવો અને તમારા સગા સંબંધીઓને પણ આ 13 દિવસ માટે કથા કીર્તનનો લાભ લેવડાવવા માટે જરૂરથી આ વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો।